નમસ્કાર. હવે તમારા વીજ વપરાશ અને બિલની માહિતી મેળવવી બની ગઈ છે વધુ સરળ, ઝડપી અને સ્માર્ટ. કારણ કે હવે MGVCL લઈને આવ્યું છે. MGVCL સ્માર્ટ મીટર મોબાઈલ એપ. તો ચાલો જાણીએ આ એપમાં મોબાઈલ નંબર અપડેટ અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા. સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો અને સર્ચ કરો MGVCL સ્માર્ટ મીટર એપ. MGVCL નો લોગો ધરાવતી અધિકૃત એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો. હવે એપ ઓપન કરો, સ્કીપ કરીને આગળ વધો. જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કે અપડેટ ના હોય અથવા ખોટો હોય તો લોગિન પેજ પર વોન્ટ ટુ અપડેટ મોબાઈલ નંબર, ક્લિક હિયર વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમારો કન્ઝ્યુમર નંબર અને ઇલેક્ટ્રિસિટી બિલ પર આપેલ ફીડર કોડ દાખલ કરો. યાદ રાખો, ફીડર કોડમાં સ્પેશિયલ કેરેક્ટર પહેલા આવતા આંકડા જ લેવાના હોય છે. જેમ કે 3-5636 હોય તો ફીડર કોડ 3 હશે. એવી જ રીતે 25/KW 56 હોય તો ફીડર કોડ 25 હશે. જો સ્પેશિયલ કેરેક્ટર પહેલા 03 હશે તો ફીડર કોડ પણ 03 હશે. હવે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો. હવે જે પેજ દેખાય છે ત્યાં નવો મોબાઈલ નંબર નાખીને અપડેટ ડિટેલ્સ પર ક્લિક કરો. મોબાઈલ નંબર સફળતાપૂર્વક અપડેટ થયા બાદ તમે સરળતાથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. હવે ફરીથી લોગિન પેજ પર જાઓ અને રજિસ્ટર હિયર પર ક્લિક કરો. અહીં તમારો કન્ઝ્યુમર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો. ત્યારબાદ સેન્ડ ઓથેન્ટિકેશન કોડ ટુ મોબાઈલ નંબર પર ક્લિક કરો. હવે તમારા મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો. ત્યારબાદ તમારું યુઝરનેમ બનાવો અને સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરો. આઈ અગ્રી પર ક્લિક કરતા જ તમારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થશે. હવે તમે લોગિન કરીને ઘણી ઉપયોગી સુવિધાઓનો લાભ લઈ શકશો. જેમ કે વર્તમાન બિલની વિગત, બિલનું ઓનલાઈન પેમેન્ટ, વપરાશનું મોનિટરિંગ, બિલની હિસ્ટ્રી, આઉટેજ અને ગ્રાહક સેવા જેવી સુવિધાઓનો લાભ લઈ શકાય છે. વીજ વપરાશની વિગત જોવા માટે બોટમ મેન્યુમાં આપેલ યુસેજ વિકલ્પ પસંદ કરો. અહીં તમે સરળતાથી જોઈ શકશો દરરોજનો વપરાશ, માસિક વપરાશ, સરેરાશ વપરાશ અને સર્વાધિક વપરાશની માહિતી મેળવી શકશો. સ્માર્ટ મીટર એપને લગતી કોઈ પણ સમસ્યા માટે MGVCLના ટોલ ફ્રી નંબર 19-124 પર કોલ કરો. MGVCL સ્માર્ટ મીટર એપ એટલે તમારા વીજ વપરાશ પર વધુ પારદર્શિતા, વધુ નિયંત્રણ અને વધુ સુવિધા. ધન્યવાદ.